મારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું શિયાળામાં શા માટે ડિહાઇડ્રેશન થાય છે। શિયાળામાં થતા ડિહાઇડ્રેશનના કારણો તેમજ તેનો ઉપચાર જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। શિયાળામાં થતા ડિહાઇડ્રેશનના કારણોમાં પહેલું છે ઓછી તરસ લાગવી। શિયાળામાં ઠંડા હવામાનના કારણે શરીરમાં તરસની લાગણીમાં ઘટાડો થાય છે, જેના કારણે લોકો ઓછું પાણી પીવે છે। બીજું છે શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો ના દેખાવા। ઠંડકમાં ડિહાઇડ્રેશનના લક્ષણો ગરમી કરતા ઓછા જણાય છે, જેમ કે થાક લાગવો અને ત્વચા સૂકી થવી। ત્રીજું છે ગરમ ચા અથવા તો કોફીનો વધુ પ્રયોગ। ગરમ પીણા ચા અથવા તો કોફી શરદીમાં રાહત આપે છે, પરંતુ તેમાં રહેલું કેફીન કે જે ડિહાઇડ્રેશનને વધારી શકે છે। ચોથું છે હવાની શુષ્કતા। શિયાળામાં હવામાનમાં ભેજ ઓછો હોય છે, જેનાથી શરીરમાંથી જલ્દીથી પાણી ઓસરવા માંડે છે। મિત્રો, આ આપણે જોયું શિયાળામાં ડિહાઇડ્રેશન શા માટે થાય છે। તો મિત્રો, હવે તેનાથી બચવા માટે શું શું ઉપાયો કરી શકાય તે આપણે જોઈએ। જેમાં પહેલું છે કાયમી પાણી પીવાનું ધ્યાન રાખવું। દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, ભલે પછી તરસ ના લાગે। બીજું છે તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ। પાણી યુક્ત ફળો જેમ કે ખજૂર, નારંગી, કેરી અને તરબૂચ તેમજ શાકભાજી ખાવા જોઈએ, જેથી શરીરમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે। ત્રીજું છે સૂપ અથવા તો શરીરને ગરમ રાખે તેવા પીણા પીવા જોઈએ। સૂપ, નાળિયેર પાણી તેમજ હર્બલ ચા પીવાથી શરીરમાં ભેજ જળવાઈ રહે છે, તેમજ શરીરને પૂરતું પોષણ પણ મળી રહે છે। ચોથું છે સ્કિન હાઇડ્રેશન। ત્વચાને ભેજવાળી રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને નાહ્યા પછી। પાંચમું છે હવામાં ભેજ વધારવું જોઈએ। ઘરમાં હ્યુમિડિફાયર રાખવું જોઈએ, જેનાથી ઘરનું વાતાવરણ ભેજવાળું રહે। છઠ્ઠું છે કેફીન અને આલ્કોહોલ ઓછું લેવું। કેફીન અને આલ્કોહોલ ડિહાઇડ્રેશન વધારી શકે છે, તેથી તેનું સેવન ઓછું કરવું જોઈએ। સાતમું છે વ્યાયામ દરમિયાન વધારે પડતું પાણી પીવાનું રાખવું। ઠંડીની ઋતુમાં પણ શરીર વ્યાયામ કરતી વખતે વધારે પડતું પાણી ગુમાવે છે, તેથી વધારે પાણી પીવાનું રાખવું જોઈએ। જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો।